રાજ્યમાં સતત ચોથા દિવસે આજે તબીબોની હડતાલ યથાવત છે। ડોક્ટર્સની હડતાલને પગલે દર્દીઓને ભારે હાલાકી પણ પડી રહી છે। નીટ પીજી કાઉન્સિલિંગમાં વિલંબ સહિતના મુદ્દા પર તેઓ હડતાલ કરી રહ્યા છે। જુનિયર ડોક્ટર પૂરા પાડવા સહિતની તેમની માંગણી છે। તબીબી અધ્યાપકોનું 13મીથી પણ હડતાલનું એલાન છે। તો ગુજરાતના તમામ મહાનગરોમાં અત્યારે ડોક્ટરો હડતાલ કરી રહ્યા છે। ત્યારે મહાનગરોમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, ડોક્ટરો આજે શું કહી રહ્યા છે તે વિશે જાણકારી મેળવીશું અમારા સહયોગી સાથે। અમદાવાદથી અમારા સહયોગી આશુતોષ ઉપાધ્યાય જોડાયા છે, સાથે રાજકોટથી મયુર સોની લાઈવ જોડાયા છે અને સુરતથી રાબિયા સાલે જોડાયા છે। સૌપ્રથમ રાજકોટ જઈશું મયુર સોની પાસે। મયુર, જણાવશો કે છેલ્લા 4 દિવસથી તબીબો હડતાલ કરી રહ્યા છે, પરંતુ સરકારે તે મામલે કોઈ નિવેદન પણ નથી આપ્યું। ઉપરથી ગઈકાલે મેડિકલ ઓફિસર હોસ્પિટલમાં ફાળવી દીધા છે, એટલે કે સરકારને કદાચ આ હડતાલ મામલે કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે કે એક બાજુ ડોક્ટરોની માંગ છે, બીજી બાજુ દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે અને આ હડતાલ આજે પણ યથાવત છે। ડોક્ટરો આખરે આજે શું કહી રહ્યા છે અને હવે આંદોલન કઈ દિશામાં જઈ રહ્યું છે? બિલકુલ વિકાસ, આજે ચોથો દિવસ છે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલનો અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ તમામ ડોક્ટરો છે તે હડતાલ ઉપર ઉતર્યા છે, પોતાની માંગણીને લઈને આગળ વધી રહ્યા છે। એક તરફ જે પ્રકારે સિવિલ હોસ્પિટલની અંદર ડોક્ટરોની અછત છે, દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે, બીજી તરફ ડોક્ટરોની હડતાલ છે, ત્રીજી તરફ સરકાર મચક નથી આપી રહી। ન્યાયની માંગણી સાથે આ તમામ ડોક્ટર્સ છે તે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। આપણે એમની સાથે જ વાતચીત કરશું, શું માંગણી છે હવે પછીની તેમની રણનીતિ શું રહેશે। શું કહેશો, શું માંગણી તમારી, હવે પછીની રણનીતિ શું? સરકારે તો મેડિકલ ઓફિસર્સ ફાળવી દીધા છે। અત્યારે હાલના તબક્કે અમે લોકો સ્ટ્રાઇક પર ઉતર્યા છે। એનો મેઇન મુદ્દો એ જ વસ્તુનો છે કે કાઉન્સિલિંગ આટલા ટાઈમથી જે એક્ઝામ થઈ ગઈ છે, રિઝલ્ટ આવી રહ્યું છે, પણ એનું કાઉન્સિલિંગ હજી પણ અટકી રહ્યું છે। અત્યાર સુધી ડૉક્ટર ખાલી 66% ડૉક્ટર પર હોસ્પિટલ ચાલી રહી હતી, પણ હવે બી એની ઉપરની એક બેચ છે એ એક્ઝામ ગોઈંગ છે, તો ખાલી બધો જ જે ઓવરલોડ છે, વર્કલોડ છે, એક જ બેચ પર આવી રહ્યો છે। તો એની માટે અમે લોકો સ્ટ્રાઇક પર ઉતરી રહ્યા છે કે જેટલામાં જલ્દી કાઉન્સિલિંગ થાય તો જુનિયર ડૉક્ટર્સ આવે। બિલકુલ, શું કહેશો હવે પછીની રણનીતિ શું રહેશે? 4 દિવસ તો થઈ ગયા છે। હવે પછીની રણનીતિમાં એવું છે કે હજુ પણ રિસ્પોન્સ ના આવે તો અમે કન્ટિન્યુઅસ સ્ટ્રાઇક માટે જોડાઈશું। મેઇન પ્રોબ્લેમ એ છે કે અગર કોઈ બી સોશિયલ ફંક્શન હોય અને એમાં 100 લોકોને આપણે હાયર કરીએ છીએ અને એ જ દિવસે અગર 30 લોકો જ ફંક્શનમાં કામ કરવા આવે તો એ આપણે જોઈ શકીએ છીએ કે એ ગ્રાઉન્ડ લેવલે આપણે 30 લોકોથી કેમના કામ ચલાય છે। આ તો એક હેલ્થ કેર સિસ્ટમ છે જે એક જીવાદોરી છે આપણા માટે, અને અગર એના બેકબોન એ રેસિડેન્ટ ડૉક્ટર્સ હોય છે, અગર એના માટે જો આટલું ધ્યાન રાખવામાં ના આવે તો ખબર નહીં હકારાત્મક રિસ્પોન્સ હજુ સુધી કેમ નથી આવ્યો। અગર નેક્સ્ટ વીક નેક્સ્ટ મંથમાં અગર ઓમાઇક્રોનનું સંક્રમણ વધી ગયું અને જો એના માટે જ સરકાર વિચારી નથી રહી તો ઓલરેડી આપણે જોઈએ છે કે સેકન્ડ વેવમાં આપણી ગુજરાતની હેલ્થકેર સિસ્ટમ એ કદાચ થોડી ફેલ થઈ છે। તો અગર ઓમાઇક્રોનનું સંક્રમણ વધી ગયું તો આગળ શું થશે? બિલકુલ, ઓમાઇક્રોનનું સંક્રમણ આગળ વધશે તો શું થશે? શું કહેશો, જે પ્રકારે કોરોનાના કેસો તમામ જગ્યાએ વધી રહ્યા છે, રાજકોટની અંદર પરિસ્થિતિ થાય, તમારી હડતાલ ચાલુ રહેશે તો શું થશે? એ જ પરિસ્થિતિ સર્જાવામાં છે કે જો કોરોનાની જેમ ઓમિક્રોન વાયરસ પર કન્ટિન્યુ એ હાલાકી ફેલાવવામાં આવશે તો ડૉક્ટરોની અછતના કારણે પેશન્ટને એટલી તકલીફ પડવાની છે। તો જે અમારી માંગોમાં મુખ્ય માંગ એ છે કે જે રીતે કોરોનાની અંદર અર્જન્સીમાં મેડિકલ ઓફિસર અને JR લોકોની રિક્વાયરમેન્ટ કરવામાં આવી હતી, તો એ જ રીતે ઓમિક્રોન આવે અને એની સામે લડી શકીએ અને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી અને મેડિકલ ઓફિસર છે કે JR છે કે એ લોકોની રિક્વાયરમેન્ટ કરવામાં આવે તો એ વસ્તુનું સોલ્યુશન થઈ શકે છે। બિલકુલ, સરકાર નથી માનતી તો હડતાલ તમારી કન્ટિન્યુ રહેશે કે વધારે આગળ સ્ટેપ પર તમે લેશો? જો હાલત મુજબ હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા સુપ્રીમ કોર્ટને રિક્વેસ્ટ લેટર મોકલવામાં આવેલો છે, અમે એના આન્સરનો વેઇટ કરી રહ્યા છીએ। હાલની અમારી રણનીતિ જ્યાં સુધી અમને યોગ્ય આન્સર નહીં મળે ત્યાં સુધી અમારી સ્ટ્રાઇક કન્ટિન્યુ રહેશે। બિલકુલ, સ્ટ્રાઇક કન્ટિન્યુ રાખવાની વાત અહીંયા તમામ રેસિડેન્ટ ડોક્ટરો કરી રહ્યા છે। 100 કરતાં વધુ ડોક્ટરો અહીંયા જે લોબી છે તેની અંદર બેસી રહ્યા છે। ચોથો દિવસ છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ રાજ્યના અન્ય મહાનગરો છે તેની અંદર જોવા મળી રહી છે। ડોક્ટરોની માગણી છે કે જ્યાં સુધી સરકાર તેમની માગણી નહીં માને ત્યાં સુધી તેઓ સ્ટ્રાઇક છે તે આગળ ચાલુ રાખશે। માગણી તેમની યોગ્ય છે અને જો ઓમિક્રોનનો ખતરો વધ્યો તો સૌથી વધારે પ્રેશર દર્દીઓ ઉપર રહેશે। બિલકુલ મયુર, આપ અમારી સાથે લાઈન પર બનેલા રહેશો, તમારો ફરી સંપર્ક કરીશું। હવે જઈશું સુરત, જ્યાં રાબિયા સાલે ઉપસ્થિત છે, તેમની સાથે કેટલાક ડોક્ટર પણ ઉપસ્થિત છે। રાબિયા, ડોક્ટરોને પૂછો કે જે પીજી કાઉન્સેલિંગની તેઓ માંગણી કરી રહ્યા છે, કાઉન્સેલિંગ તો સુપ્રીમ કોર્ટે અટકાવી છે, તો તેમાં સરકાર આખરે શું કરી લે છે? કારણ કે સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલો ચાલી રહ્યો છે, પછી હડતાલ અત્યારે યથાવત રાખવાનો શું મતલબ છે?
આપણે આ તબીબોથી જ વાત કરીને જાણીએ, કારણ કે સરકારને તો અત્યારે રસ નથી લાગી રહ્યો આ તબીબોની હડતાલને કારણે દર્દીઓને જે હાલાકી પડી રહી છે, દર્દીઓ જે અટવાઈ રહ્યા છે આ તબીબો હડતાલ પર છે, છતાં પણ જે સરકાર છે એમના દ્વારા કોઈ પણ જાતનો નિર્ણય નહીં લેવાતા છેલ્લે તબીબોએ હડતાલ યથાવત રાખી છે। આપથી જાણવા માંગીશ કે સુપ્રીમ કોર્ટના લીધે અત્યારે જે રીતના નિર્ણયો અટકેલા છે એમાં સરકાર શું કરી લેશે? આપ સરકારથી ડિમાન્ડ કરી રહ્યા છો? સરકારે એ કેસને થોડું ફાસ્ટ ફોરવર્ડ કરી શકે છે કે જે બી ઈડબ્લ્યુએસના કે જે બી રિઝર્વેશનના ક્રાઇટેરિયા છે એ આ ધારો કે એવું હોય તો આ વર્ષે રહેવા દે અને નેક્સ્ટ જે કાઉન્સેલિંગ થાય એમાં લાગુ પાડી શકે અને આ વખતે જેટલું બને એટલું જલ્દી આ કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થાય અને નવી બેચ આવી શકે। ચોક્કસથી, પરંતુ આજે કેટલામો દિવસ છે અને આ દિવસોની અંદર હજી પણ કોઈ નિર્ણય લેવાયો ખરી તમારો? આજે સ્ટ્રાઇકનો 3જો દિવસ છે અને હજી સુધી કોઈ પણ પોઝિટિવ રિસ્પોન્સ જોવા નથી મળ્યો। જો આના રીતે સ્ટ્રાઇક કન્ટિન્યુ રહેશે તો કદાચ સિનિયર ડોક્ટરોને પણ સ્ટ્રાઇકમાં જોડાવાની ફરજ પડી શકે છે। સિનિયર ડોક્ટર પણ અહીંયા જોડાઈ શકે એવી પણ શક્યતા સેવાઈ રહી છે। શું કાર્યક્રમ આપશો? આજે રેલી કરશો? કઈ રીતના રહેશો? હા, અમે અમારા વિરોધના પ્રદર્શનમાં ગઈકાલે બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરેલો હતો। આજે પણ અમે કેમ્પસમાં રેલી કાઢીને અમારું વિરોધ પ્રદર્શન કરીશું। એટલે ડોક્ટરો તો અત્યારે મેદાનમાં જોવા મળી રહ્યા છે, હડતાલ પણ યથાવત જ જોવા મળી રહી છે, મસ્ત મોટા પોસ્ટર પણ દેખાઈ રહ્યા છે, શું કહેશો આપ? ये पोस्टर के द्वारा हम सरकार को ये बताना चाहते हैं कि कितने महीनों से हम सफ़र कर रहे हैं। जो जनवरी में जो एग्ज़ाम होती है वो पहले अप्रैल में रखी गई थी, अप्रैल की एग्ज़ाम सेकेंड वेव की वजह से सितंबर में रखी गई थी। उसका रिजल्ट तो उन्होंने टाइम पे ले लिया, लेकिन उसके बाद सिर्फ कोर्ट पे तारीख मिली जा रही है, नवंबर फिर दिसंबर, अभी तो 6 जनवरी की तारीख दी हुई है। तो जो 1 साल पहले जो चीज़ होनी चाहिए थी तो 1 साल के बाद भी दो बैच डॉक्टर की कर रही है। तो अब तो मतलब ये ऐसा मोमेंट आ गया कि अभी तो आना ही पड़ेगा डॉक्टर्स को, वरना हमारा ताकत अभी हमारी खत्म हो रही है। એટલે ક્યાંક ડોક્ટર્સ પોતે કહી રહ્યા છે કે એમની કેપેસિટી પણ પતી ગયું એવું લાગી રહી છે। आने वाले दिनों में अब क्या करोगे? ये हड़ताल कब तक ऐसे ही चालू रहेगी? જ્યાં સુધી અમને ગવર્મેન્ટ તરફથી જે નીટ પીજી કાઉન્સેલિંગ છે એ ફાસ્ટ ટ્રેક પર ના જાય અને અમારી જે બોન્ડના અને અમારા જે જ્યાં સુધી નવી બેચ જ્યાં સુધી જોઈન ના કરે ત્યાં સુધી અમારા હેલ્પિંગ હેન્ડ તરીકે જુનિયર રેસિડન્ટ ડૉક્ટરને જોડાવાનું જીઆર એ બધી વસ્તુ ના આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે। એટલે ડોક્ટર્સ ક્યાંક કહી રહ્યા છે કે જ્યાં સુધી એમની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી આ હડતાલ યથાવત જ જોવા મળશે। જી બિલકુલ રાબે, આપનો ફરી સંપર્ક કરીશું। અમદાવાદથી અમારા સહયોગી આશુતોષ ઉપાધ્યાય પણ જોડાયેલા છે। આશુતોષ, ડોક્ટરો પોતાની માંગણી સાથે મક્કમ છે, એક બાજુ કોરોના કેસ વધી રહ્યા છે, ડોક્ટરોના પ્રશ્નો પણ છે, પરંતુ સરકાર આ મામલે કોઈ ચર્ચા કરવા તૈયાર નથી, કારણ કે અત્યાર સુધી સરકાર તરફથી પણ આ મામલે કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું। ગઈકાલે ફક્ત મેડિકલ ઓફિસર નવા ફાળવી દીધા છે। તેવામાં જે હડતાલ તો યથાવત છે, પરંતુ હડતાલને કારણે સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે, દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આખરે દર્દીઓ શું કહી રહ્યા છે અને આજે અમદાવાદમાં કેવી પરિસ્થિતિ છે હડતાલને લઈ? જે આજે હડતાલનો 3જો દિવસ છે અને અલ્ટિમેટમ આપ્યું હોય એટલે સાથે આજે 4થો દિવસ છે અને આજે પણ બીજે મેડિકલ કોલેજની બહાર જે છે તે વિદ્યાર્થીઓ પોતાની માંગને લઈને અહીંયા બેઠા છે અને તેમની એક જ માંગ છે કે સરકાર દ્વારા ભરતી કરવામાં આવે, નહીતર જે છે તે તેમના કામનું ભારણ જે છે તેટલું વધી ગયું છે કે માનસિક સ્ટ્રેસ પણ તેઓ હવે અનુભવી રહ્યા છે। એની સીધી અસર જે છે તે પણ ઓપીડીમાં જોવા મળી રહી છે, ઇમરજન્સીમાં જોવા મળી રહી છે, ઓપરેશન્સમાં જોવા મળી રહી છે અને તેના જ કારણે સરકારે ક્યાંક ને ક્યાંક અન્ય ઓફિસર જે ફાળવ્યા છે, પરંતુ જુનિયર ડોક્ટર્સ જે છે તે ફાળવવા જોઈએ, જે પીજી મેડિકલની એન્ટ્રન્સ પાસ કરી ચૂક્યા છે પરંતુ તેમની હજુ પણ એડમિશન નથી થયું, તેવા લોકોને પણ તેમની ભરતી કરી અને સાથ માટે તેમને મોકલવા જોઈએ। શું કહેશો? સતત 4થો દિવસ છે, હજુ પણ માંગ સંતોષ નથી આવી, સરકાર દ્વારા કોઈ ઉત્તર નથી મળ્યો? અમારા દ્વારા સ્ટ્રાઇક લંબાવવાનો કોઈ અમને એ નથી, પરંતુ સરકાર દ્વારા અમને જો એક સર્ક્યુલર આપવામાં આવી દે કે અમે કાલેથી જલ્દી જ્યારે પણ જે નોન એકેડેમિક જેઆર છે એની અમે ઓપન ઇન્ટરવ્યૂ ચાલુ કરી દઈશું તો અમે સ્ટ્રાઇક બંધ કરી દઈશું। અત્યારે તમે ઓપીડીમાં જઈને જુઓ તો દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। એ જો ડૉક્ટરોની સંખ્યા વધી જાય તો એમાં એ લોકોને જ મદદ થઈ શકે છે। અત્યારે એક રેસિડન્ટ એ 3 રેસિડન્ટ બરાબર કામ કરે છે, જે ઓપીડીમાં જુઓ કે ઇમરજન્સી સર્વિસ જુઓ તો અમારા તરફથી સ્ટ્રાઇક લંબાવવાનો કોઈ અમને ઉપાય નથી, પરંતુ સરકાર દ્વારા જો તાત્કાલિક ધોરણે જે રિસ્પોન્સ આપી દેવામાં આવે, અમને લેખિતમાં આપી દેવામાં આવે, જીઆર આપી દેવામાં આવે તો અમે સ્ટ્રાઇક ત્યાં જ બંધ કરી દઈશું। પ્રથમ દિવસે કહેવામાં આવ્યું હતું કે સરકાર સાથે વાત ચાલી રહી છે અને સાંજ સુધીમાં ઉકેલ આવી શકે, પરંતુ તેના પણ 2 દિવસ વીતી ચૂક્યા છે, કોઈ નિવેડો નથી આવ્યો, બીજી તરફ દર્દીઓ પણ પરેશાન થઈ રહ્યા।
હા, જેમ કહ્યું એમ કે સરકાર જ્યારે પણ એક એપ્રોપ્રિએટ અમને રિસ્પોન્સ આપી દે, કોઈ જેઆરનું સર્ક્યુલર બહાર પાડી દે કે આટલા સમયની અંદર આપણે જેઆરની નિમણૂક કરી દઈશું, તો અમે અમારી સ્ટ્રાઇક સકેલવા માટે, અમે પણ પ્રજાની સેવા કરવા માટે તત્પર છીએ. જ્યારે પણ અમને કોઈ પ્રોપર આન્સર મળી જશે, અમે સ્ટ્રાઇકને બંધ કરી દઈશું, સેવામાં જોડાઈ જઈશું. તમને કેટલું કામનું ભારણ લાગી રહ્યું છે હાલમાં? હાલની તારીખે એક સેકન્ડ યર રેસિડેન્ટ અત્યારે આ ફર્સ્ટ યર અને સેકન્ડ યરની જવાબદારી લઈ રહ્યો છે. હવે આવનાર એક મહિનામાં જ્યારે થર્ડ યર રેસિડેન્ટ્સ પર એમની એક્ઝામ્સ માટે પ્રિપેરેશન કરશે ત્યારે થર્ડ યરની પણ જવાબદારી લેશે. એટલે એક રેસિડેન્ટ 3 થી 4 રેસિડેન્ટનું કામ બરાબર કામ ભારણ પર અત્યારે રહેશે. હવે એ દરમિયાન માણસની ભૂલ થાય એ સમજી શકાય છે, અને આ દરમિયાન દર્દીઓને પણ થોડી ઘણી ડૉક્ટર દ્વારા બધી રીતે કાળજી રાખવામાં આવવા હોવા છતાં થોડી ઘણી પણ ભૂલ થઈ શકે છે. આ વસ્તુ ના થાય એના માટે અમે અમારા નોન એકેડેમિક જુનિયર રેસિડેન્ટ્સની માંગણી કરીએ છીએ એ સમયગાળા સુધી કે જ્યાં સુધી નવા ફર્સ્ટ યર રેસિડેન્ટ્સની નિમણૂક ના થાય. એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમારી માંગણીઓ જે સરકાર પાસે અગાઉ પણ અમે કરી છે, હજુ પણ અમે એ જ કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી કોઈ સકારાત્મક પ્રતિસાદ ના મળતા અમારે હજુ અમારી હડતાલ ચાલુ રાખવી પડે છે. અમે સમજી શકીએ છીએ દર્દીઓને હાલાકી પડી રહી છે. આમાં બધે અમારી અને સિસ્ટમ વચ્ચેની લડાઈમાં દર્દીઓને હાલાકી પડે છે, પરંતુ અમે પણ અમારા કામના ભારણને ઓછું કરવા માટેનો પ્રયાસ કરવાના ભાગરૂપે અત્યારે હડતાલને ચલાવી રહ્યા છે, અને અમે સરકાર તરફથી એક પોઝિટિવ રિપ્લાયની તો સમજી શકાય છે કે લોકોને પરેશાની થઈ રહી છે ને એટલા જ કારણે તેઓએ પોસ્ટર્સ અહીં મૂક્યું છે કે વી આર હ્યુમન્સ નોટ રોબોટ્સ, એટલે તેઓ માણસ છે, તેઓ રોબોટ નથી. તેમના પણ કહી શકાય કે માનસિક તાણ અનુભવાય છે, અને જો તેમના પણ સ્ટ્રેસ વધશે તો ક્યાંક ને તેની સીધી અસર જે છે તે દર્દીઓ ઉપર થશે, અને ત્યારબાદ દર્દીઓના પણ કંઈ થાય તો તેના સગા પણ જે છે તે અહીંયા હલ્લો મચાવતા હોય છે અને વાંક ડોક્ટર્સ પર કાઢતા હોય છે. એટલે સરકાર પણ આ વિચારે કે નોન જીઆર જે છે તે કરવામાં આવે અને ભરતી જે છે તે ટૂંક સમયમાં કરવામાં આવે, જેથી કરીને કામનું ભારણ ઘટી શકે, સાથે સાથે તેઓ પણ સેવામાં જોડાય અને અન્ય જે દર્દીઓ છે તેમની સેવા પણ કરી શકે. બિલકુલ, આભાર આશુતોષ તમામ જાણકારી આપવા બદલ. રાબિયા અને મયુર સોની, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ જાણકારી આપવા બદલ.